આંગણવાડી ભરતી 2025ના અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। અહીં તેમની લાસ્ટ તારીખ 30/8/2025 છે। અહીં આપના જિલ્લામાં કેટલી જગ્યા કયા વોર્ડમાં ખાલી છે તે કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। આપને આ વિડીયો ગમે તો મિત્રો લાઈક કરશો અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આંગણવાડીની વેબસાઇટ ઓપન છે। અહીં આપના જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે તે કઈ રીતે ચેક કરવું તેના વિશે અહીં જોઈએ તો સપોઝ હું અહીં કોઈ એક સિટી લઈ લઉં છું, સપોઝ જામનગર અર્બન, જામનગર શહેરી વિસ્તાર। તો અહીં ઉપર જઈએ તો સૂચના આપેલ છે, ત્યારબાદ જાહેરાત અને લાસ્ટ અહીં વધારાની વિગતની બાજુમાં જગ્યાની વિગત। તો જગ્યાની વિગત ડિટેલ્સ ઓપ્શન આપેલ છે, તેમાં આપણે જામનગર અર્બનમાં ડિટેલ્સમાં જઈએ। ડિટેલ્સમાં અહીં આપણે જશું એટલે અહીં જામનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં આંગણવાડી વર્કરની ટોટલ 44 જગ્યા છે અને હેલ્પરની 41 જગ્યા છે। આંગણવાડી વર્કરની 44 જગ્યા અને જામનગર હેલ્પરની 41 જગ્યા છે। હવે વોર્ડ વાઇઝ જોઈએ કે આપ જે વોર્ડમાં રહેતા હોય તે વોર્ડમાં આપના વોર્ડમાં જગ્યા ખાલી છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું। અહીં દરેક એરિયા વાઇઝ વોર્ડ આપેલ છે। સપોઝ હું વોર્ડ નંબર 14 લઉં, અહીં વોર્ડ નંબર 14 લઈશ એટલે અહીં વોર્ડ નંબર 14ની નીચે અહીં જગ્યા બતાવવામાં આવશે કે અહીં આંગણવાડીનું નામ આવશે, ત્યારબાદ આંગણવાડી વર્કરની સંખ્યા અને આંગણવાડી હેલ્પરની સંખ્યા। જો હેલ્પરમાં અહીં જગ્યા નથી, હેલ્પરની કોઈ પણ જગ્યા નથી વોર્ડ નંબર 14માં, તો અહીં બ્લેન્ક બતાવે છે, 0 બતાવે છે। જ્યારે આંગણવાડી વર્કરની અહીં વેકન્સી છે, ત્રણેય આંગણવાડીમાં એક એક વેકન્સી છે। ત્યારબાદ અહીં વોર્ડ નંબર 15 જોઈએ તો વોર્ડ નંબર 15 ઉપર ક્લિક કરશું એટલે અહીં દરેક આંગણવાડીના નામ આવશે। ત્યારબાદ અહીં આંગણવાડી વર્કર એટલે કે સુપરવાઇઝર, અહીં વર્કરની સંખ્યા જોઈએ તો અલગ અલગ આંગણવાડીમાં જગ્યા છે। ત્યારબાદ હેલ્પરમાં પણ અહીં જગ્યા છે। વર્કર માટે ધોરણ 12 પાસ માગે છે, જ્યારે હેલ્પર માટે 10 ધોરણ પાસ માગે છે। અને ઉંમરની વાત કરીએ તો 18 થી 35 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ। 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ ઉંમર। 18 થી 33 વર્ષની વચ્ચે ઉંમર હશે તો આપ આ બહેનો આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અહીં SC ST OBC કેટેગરી, EWS કેટેગરી ને કોઈ પણ પ્રકારની ઉંમરમાં છૂટછાટ નથી। બધી કેટેગરી માટે કોમન ઉંમર છે, 18 થી 33 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ। કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે આપની જન્મ તારીખ આવતી હોય તો આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો। તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ ઉપર પબ્લિશ કરેલ છે અને તેની લિંક આ કોમેન્ટ બોક્સમાં, આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પિન ટેબમાં રેડીમેડ આપું છું। તો આ વિડીયો જોયા પછી આપની બર્થ ડેટ લાગુ પડે છે કે નહીં તે ચેક કરી લેશો। આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમ્યો હશે। આપના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ। આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો। નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।